પુરુષોત્તમ સાહેબની જય। સદગુરુ આત્માઈ બંદા મોજ પાવે નહીં, સુખ ચાકરી માઈ। कहे कबीर कमाल को दो बाता लिख ले, कर साहेब की बंदगी भूखे कोई अन्न दे। नुगरा मानुष मत मिलो पापी मिलो हजार, एक नुगरा के शीश पर पापी लक्ष का भार। कामी तरे क्रोधी तरे लोभी की गति होय, कहे कबीर चली न तरता न दिठा कोई। અત્યાર સુધી બહુ આનંદ કરાયો। આત્મારામ મહારાજે, ભવનરામ મહારાજે, દિનેશરામ મહારાજે જે કંઈ આપણે રેણીમાં રહેવાનું કીધું, પણ સદગુરુ પાસે જાય। વાણી हमारी फिर गई यही तन यही देश, खारी सो मीठी भाई सदगुरु के उपदेश। जो सदगुरु नो उपदेश मिलो होय अने आपणी वाणी तरत ज बदली जाए, एनु वर्तन बदले, वाणी बदले, रेणी बदले, त्यारे कहेवाय के सदगुरु नो उपदेश लीधो छे। नहीतर तो बोलवाथी पते एवुं नथी, कहेवाथी पते एवुं नथी, शिखामण देवाथी पते एवुं नथी। आ तो पोतानी समजण छे, अने समजण जे ले एने पते एवुं छे। आ तो एक समजण छे, एक शान छे, अने एवी शान छे। पण જ્યારે સદગુરુ પાસે જાય ત્યારે કહે છે, ગંગા સતી એમ કહે, ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ, જાણી લ્યો જીવ અને જીવની જાય। ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં। નિર્મળ જો આ વસ્તુ જાણવી હોય તો માલિકો કંઈક ભર્યું હોય ત્યાં સુધી આ પતે એવું નથી। જેવી રીતે સાસનું વાસણ સાફ કરવામાં આવે ને પછી એની અંદર દૂધ મૂકવામાં આવે તો બગડે નહીં, નહીતર આ સમજાય એવું નથી। નિર્મળ થવું પડે એમ છે, પોતાને નિર્મળ થવું પડે એમ છે। નિર્મળ એટલે પાણી નિર્મળ હોય, કોઈ એમાં દોષિત ન હોય, એ પાણી પીવાય। એમ જ્યારે પોતે નિર્મળ થાય અને ત્યારે જો આ વાત સમજાય તો આમાં જીવ એવું શું છે અને જીવની જાય તો શું છે। ગંગા સતી કહે છે કે જીવ બધાય જીવ જીવ કરે છે, તો જીવ છે ક્યાં? જીવ કોને કહેવો અને જીવની જાત કોને કહેવી એ સદગુરુ મહારાજ સમજાવે છે। सजाती विजाती युक्ति बतावू, केवू कहे छे युक्ति बतावू, युक्ति बतावू। सजाती आ देखाय छे ए बधुं सजाती छे, अने नथी देखातुं ए विजाती छे। ए विजातीनी हूँ तमने युक्ति बतावू के जी नथी देखातुं आ देखाय छे ए सर्वे तमने बाद करावू अने तमने विजातीमां ऊभा राखूं। सजाती विजातीनी युक्ति बतावू अने आ बीबे पाड़ी दो बीजी भाई। जो सदगुरु पासे गया होय ने बीबे भाई न पड़े तो सदगुरु पासे गया न कहेवाय। कारण के सदगुरु से एक खाली शब्द आईडो कृष्ण भगवान ने के हे कृष्ण, तने शस्त्र छेदी न सके, अग्नि बाળી न सके, वरसाद बीजवी न सके, पवन सूकवी न सके, वो तू अद्वैत छो। पण पाछळ वृक्षमयो पड्यो तो એટલે જંગલમાં વયા કે આખી રાત ઊંઘ ન આવી। આ ઊંઘ નો આવે એનું કામ છે હો। રાત દી સાંભળા રાખે ને પછી એમાં કઈ પતે નહીં।
જેને ઊંઘ ન આવે એનું કામ છે. સવારમાં જાય છે ત્યાં દુર્વાસા પાસે અને હે મહારાજ તમે આ કહેતા હતા કે હા વાત સાચી છે. કૃષ્ણ ભગવાન યોગ પુરુષ હતા. ધારે ઈ યોગ કરી શકતા હતા, ધારે એમ કરી શકતા હતા. પણ જ્યારે દુર્વાસા મળ્યા અને જ્યારે પોતાનું સ્વરૂપ ઓળખાયું ત્યારે કૃષ્ણ ભગવાન ઈ સ્વરૂપમાં રહી ગયા ને યોગ તેદીથી મૂકી દીધો. ત્યાં મુક્તાનંદ સ્વામી કે અષ્ટસિદ્ધિ નવનિધિ નિર્માલ્ય ત્યાગી રે. આપણે તો અષ્ટસિદ્ધિ ગુરુ પાસે ગયો તો મને કે આમ થઈ ગયો, ફાયદો થઈ ગયો, આમ થયું તેમ થયું, ના પાડે છે. અષ્ટસિદ્ધિ નવનિધિ નિર્માલ્ય કીધું, ત્યાગી રે. મુક્તાનંદ ગુરુમુખી રામ રાગી. આ એક રામ રાગી છે. એ પરમાત્માના જ્યારે દર્શન થાય છે, હમણાં કીધું કે એક પથરા એક પાણી એક નાવન કા આરા, એક મૂર્તિ ऐसी देखी કે રામ કૃષ્ણ એના પૂજારા, મત ભૂલોગે મારા, મત ભૂલોગે મારા. કરી લ્યો આત્મની ઓળખાણી, કરી લ્યો આત્મની ઓળખાણી. આ આત્માને ઓળખા વગર, જાણ્યા વગર, જોયા વગર પોતે એવું નથી કે આત્મા છે ક્યાં, આત્મા જાણવો ક્યાં, આત્મા હશે કોણ. બધા કે ભાઈ આ બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, આ બેઠો, પણ ક્યાં બેઠો છે? ક્યાંક તો હશે ને. એ જ્યાં બેઠો છે એટલા માટે સદગુરુ પાસે જવું પડે. ઈ કે જ્યાં બેઠો છે ત્યાં બતાવે છે કે જોઈ લે અહીંયા આત્મા છે, અહીંયા પરમાત્મા છે. અને પરમાત્માના આત્માના દર્શન પહેલા તો બાદ કરાવે પોતાને બધુંય, પછી પોતાને ઓળખાવે કે હું તું કોણ છો. અને પોતાને ઓળખાવ્યા પછી આત્માને ઓળખાવે. એટલે તો નીરજ મહારાજે કીધું છે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે પારા હે. હમ હે જોગી કે હું જોગી છું, અલગ છું, અનાદિનો છું. પાર બ્રહ્મ સે પારા હું કે આ બધાયથી પર છું. ન્યા આપણને ઊભા રાખે. તો નીરજ મહારાજ ત્યાં તો કહી શકતા હતા કે હું નીરજ અલખ અનાદિ છું. એમ કેમ ન કીધું? હે હમ હે જોગી અલખ અનાદિ. તો કૃષ્ણ ભગવાને પણ કીધું. ભગવાન ઉવાચ, ગીતામાં લખ્યું, કૃષ્ણ ઉવાચ નથી લખ્યું. ભગવાન ઉવાચ, હું ત્યાં રહીને બોલું છું અર્જુન. ભગવાન ઉવાચ એટલે વિરાટ મહારાજ કે નામ રૂપ ગુણ નહીં હમારે. આ નામે નહીં, જે નામ લઈશી ને એ નામે નહીં. નામ રૂપ રૂપે નહીં, ગુણ નહીં. નામ રૂપ ગુણ નહીં હમારે, કબુ ન ધરો અવતારા. આ નામે જન્મ લે, નામે આવે છે, નામે નહીં. નામ બોલાય છે, નામ લખાય છે. આ તો નામથી નહીં, નામે બાત કરતી તું. નામ રૂપ ગુણ નહીં હમારે, કબુ ન ધરો અવતારા. હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે પારા. આપણે એવા જોગી છીએ, અલગ છે, અનાદિ છે. હમણાં સૂર્યની વાત કરી. સદગુરુ પાસે જાય તો સૂર્યને જ બોધ કરે. મનુને કરવો હોય તો મનુને કરે, અને ઈશ્વાકુને કરવો હોય તો ઈશ્વાકુને કરે. જો સદગુરુ પાસે જાય, જેમ અર્જુનને બોધ સૂર્યને મેં કે બોધ કર્યો તો ઈ જ બોધ કરી દે સદગુરુ મહારાજ. એટલે તો કીધું છે, જો ગીતામાં 34ના શ્લોકમાં અધ્યાય 4માં લખ્યું છે, આ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની પાસે જઈને જાણી લેજે. આ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લેજે. એમની યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી પછી પૂછે છે
કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી આપણે કપટ તો મૂકતા નથી, સરળતા આવતી નથી. આપણે તો વાદ કરીને બધું જોઈશે, અહીંયા વાદ હાલતો નથી. કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પછી કે પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા, પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્મા જનો તને એ તત્વ જ્ઞાનનો ઉપદેશ આપશે. ચોખ્ખું લખ્યું. ગીતા વાંચ્યા શું થાય? ગીતા વાંચવા કરતા એમાં લખ્યું છે એ જોવાનું છે. ગીતામાં એમય લખ્યું છે કે આ જીવને ઈ સ્વરૂપમાં નથી ઊભું રહેવાતું. અર્જુન કહે છે, તું કે એને રીત બતાવે છે બધી અર્જુનને ઊભા રહેવા માટે. તો ત્યાં અર્જુન એમ કહે છે, કૃષ્ણ ભગવાન તારે કાંઈ નથી કરવું, આ નિરાધાર છે, તારે ત્યાં ન ઊભું રહેવાતું હોય તો કાંઈ નહીં, તું બધું મને સોંપી દે, તું મને સોંપી દે. આપણે માથે લઈશી એટલે જ ભાર લાગે છે. આ મારો સદગુરુ કરે છે, બધું જે કંઈ કરે છે એ મારો સદગુરુ કરે છે. પછી સદગુરુ ને બે જુદા નથી હો. જ્યાં કે ગંગા સતી કે ભાઈ રે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ પાનબાઈ. કેટલી અદ્ભુત વાત કરી છે. ભાઈ રે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ પાનબાઈ. આ ગુરુની વાત છે. તેમનો દેખાડો હું તમને દેશ, આ દેશ હું તમને દેખાડું. આ પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ કોણ છે? ઈ નો હું તમને દેશ દેખાડું. ગંગા સતી એ બોલ્યા રે ને માયા કેરો નહીં લેસ. આ માયામાં બધા ગુજવાના છે. માયા કે છે ક્યાં? માયા એવું કાંઈ નથી, કઈ ખોટે ખોટા આપણને બીવડાવી દીધા છે. પણ સદગુરુ પાસે જાય તો માયા જેવું કઈ છે નહીં, અને માયા બાદ કરાવી દે, અને માયા પછી નડે જ નહીં. કેવી રીતે ન નડે? કે જેવી રીતે કાદવની અંદર કમળ હોય પણ એમાં એને ડાઘ ન લાગે. જોઈજો, કમળ છે એ કાદવમાં થાય, પણ કાદવ કોઈ દી કમળને અડે નહીં. એમાં સંસારમાં રહેવા છતાંય સંતને જેટલા સંત થઈ ગયા છે એને કોઈ દી એક માયા અડે નહીં, ગમે એમ થઈ જાય. હમણાં માયાની ઘણી બધી વાતો કરી, પણ માયા અડે જ નહીં, કારણ કે એ એનાથી પર થયા. વાત કરી અકબર સિકંદરની. ઓલા સાધુ કે તું આઘો રહે એટલો કે મને સૂર્ય આવવા દે. અડી માયા એને. માયા અડે જ નહીં. સંતને કોઈ દી માયા અડે નહીં, ગમે એમ કરે તોય. આપણે મુકાતું નથી. અને મુકાય ક્યારે એવો? જ્યારે પોતામાં લેહ લાગીશો તાર નો તૂટે, લેહ લાગીશો તાર નો તૂટે, ઉઠ બેઠ આસનમાં. ઈ આસન જે સદગુરુ મહારાજ બતાવે છે ઈ આસનની વાત છે. એટલે કે છે હમસે બ્રહ્મ. કેટલી અદ્ભુત વાત કરી. હમસે બ્રહ્મ, બ્રહ્મ से माया. આ માયા से सब संसार. ईस बीद हम है, आ हम है सब में. बीज वृक्ष का विस्तारा. આ એનો વિસ્તાર છે પોતાનો, કોઈનો નહીં હો. પોતાનો જ વિસ્તાર છે. પોતે જ આમાં દ્રષ્ટા પોતે, દર્શન પોતાનું ને દ્રશ્ય પોતાનું. આ સમજાય ત્યારે પતે એવું છે. જોવા વાળો પોતે છે, બોલવા વાળો પોતે છે, સાંભળવા વાળો પોતે છે. બધું પોતા સિવાય કાંઈ નથી. પણ ત્યાં ઊભું રહેવું પડે ને. વળી એમ થાય અમારા ધ્યાને તો અહંકાર આવી ગયો કે આ બધા પોતે જ છે. પોતે જ્યાં છે ત્યાં કાંઈ નથી. ત્યાં બોલવા પણ નથી.
હું તું તે નહીં, ત્યાં કાંઈ નથી, તે પણ નથી ને હુંય નથી. જો કેવું અદ્ભુત વાત કરી છે. ત્યાં ઊભું રહેવાનું છે. આ તો એક સ્ટેજ ઉપર નીચે આવીને આ વાણીમાં આવે છે, ત્યાં વાણી નથી. ત્યાં જીવ શિવ કહેવા નહીં, હમ તમ કોઈ નહીં હામ. આ વ્યતિરિક પદ પર એક આત્મા નિજાનંદ નિજ ધામ, એક ધામ છે પોતાનું, બસ કાંઈ નહીં. એ ધામની અંદર બધુંય થઈ ગયું છે. કૃષ્ણ ભગવાન કે હું અકર્તા છું અને મારા વગર કઈ થતું નથી. લ્યો, કોઈ એમ કે હું કઈ કરતો નથી, આ પેટી વગાડે ભાઈ દિનેશભાઈ, અને પછી કે હું અકર્તા છું, તમે વગાડો, કે હું નથી વગાડતો. એવું છે. જે છે એ એના વગર કાંઈ બોલાતું નથી, એના વગર જોવાતું નથી, એના વગર સંભળાતું નથી, એમાં વાણી નથી, છતાંય જંત્ર બજાવવા વાળો ઈ જ છે. હમણાં એક વાણીમાં કહે છે, અવધૂત સો જોગી ગુરુ મેરા, યહ પદ કા તુમ કરો નિવેડા, ચંદા ભી નહીં ને સૂરજ ભી નહીં, નહીં મૂળ નહીં માયા. અવધૂત સો જોગી ગુરુ મેરા, યહ પદ કા તુમ કરો નિવેડા. રજો બીજ વાકુ કછું ભી નહીં, જીવ કહા સે આયા. રજો બીજ વાકુ કછું ભી નહીં, જીવ કહા સે આયા. આ જીવ આવ્યો ક્યાંથી? આ કાંઈ નહોતું. ચંદ્ર નહીં, સૂરજ નહીં, મૂળ નહીં, માયા નહીં, કાંઈ નહીં, રજો નહીં, બીજ નહીં. તો આ બધું આવ્યું ક્યાંથી? ક્યાં આ ઉત્પત્તિની વાત એક સરસ નોરતામાં માતાજીની આરતી ગાય છે, આદ્ય શક્તિની. બરોબર, એમાં ધ્યાન દેજો. એ આખી ઉત્પત્તિની આરતી છે. પેલે પડવે, બીજે બે થયા, ત્રીજે ત્રણ સ્વરૂપ થયા. એ બધું ઉત્પત્તિની વાત, આ પૃથ્વીની ઉત્પત્તિની વાત કરી છે પોતાની. એટલે કીધું છે કે ન્યા કાંઈ નથી, રજો બીજ કાંઈ નહીં, ન્યા પોઈતે છે. અને પોઈતે હોય ને ત્યાં બધું વિરમી જાય ને તોય પતે. હજી તો આપણે કંઈક જો મનમાં છે ત્યાં સુધી પતે એવું નથી. એ પોતે પોતાના સ્વરૂપમાં મોજ કરે. એને આ જગત આરે જેટલા સંતો થઈ ગયા એને કઈ લેવા કે દેવા કાંઈ નહીં. પણ નરસિંહ મહેતાએ ત્યાં જેમ ગીતામાં કીધું છે તેમ નરસિંહ મહેતાએ કીધું, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. આ માનુષ દેહ એમ તારો એણે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. તમેનું ખેડૂ છે એટલે ખબર પડે કે આખી વર્ષ ખેતી કરી અને હાઈ ક્લાસ મગફળી થાય એમ હોય, કપાસ થાય એમ હોય, અને માવઠું થાય ને બધું તાણી જાય. એમ કેટલાય જન્મથી કેટલાય પુણ્ય ભેગા થયા ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે. અને દેહ મળ્યા પછી આવી સરસ મજાની વાત મળી છે. અને વાત મળ્યા પછી જો આપણે આ વાતને વરી નહીં તો અભાગ્ય આપણી છે, બીજાની નથી. એટલે કીધું છે, ના પાડી છે, બધી ના પાડી છે. અને જ્યારે ઘણા એવું કે ભાઈ આ બધું આપણે કરવું જોઈએ, પણ બ્રહ્મ અગ્નિ લાગે ને તો બળીને બધું ખાખ થઈ જાય જે એની અંદર હોય. અને બ્રહ્મ અગ્નિ કાં લાગી નથી, લાગી હોય તો એમાં કઈ રહે નહીં. આમાં કઈ રહેવું જોઈએ નહીં. અને ઈ રહે ત્યાં સુધી બ્રહ્મ અગ્નિ લાગી નથી. જેને ભગવાનની સ્વરૂપની લગ્ની લાગી ગઈ છે એને ક્યાં કઈ કહેવા પણ છે. કોઈ વસ્તુ કરવા પણ નથી, કહેવા પણ નથી. એની રેણી એમને આવી જાય. ચોરી કરવા ચોર આવ્યા હોય અને પોલીસ આવી જાય તો બધું મૂકીને ભાગી જાય. એમ આમાં
ઈશ્વરના દર્શન થાય, પરમાત્માના દર્શન થાય અને આપણી અંદર કંઈક રહે તો આપણને લગ્ની નથી લાગી, નકર ઓયલા એ કોઈ ઊભા જ ન રહે, એવી એની તાકાત બ્રહ્મ સ્વરૂપની છે. એટલે કીધું શું થયું સ્નાન સેવા પૂજા થકી, શું થયું ઘરે રહીને દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે. આ કાંઈ કરવાપણું નથી. જ્યારે પોતાના દર્શન થઈ જાય તો એની અંદર બધુંય આવી ગયું, કાંઈ કરવું પડે નહીં. કારણ કે બધાય તીરથ સદગુરુના ચરણે છે. 68 તીરથ સદગુરુના ચરણે કીધા છે. કેમ કીધા છે? કારણ કે ઈશ્વર સ્વરૂપ છે, સદગુરુ છે, ઈશ્વર છે. ગુરુ ગોવિંદ દોનો કડે એ બે એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે કીધું છે કે વિના મૂળ એક વૃક્ષ જ દેખા, મૂળ વગરનું વૃક્ષ, મૂળ નહીં. વિના ફૂલ ફળ લાગે, ફળ લાગ્યા. આ જે ફળ લાગ્યા છે ને એનો આપણે રસ પીશી. આ વિના મૂળના ફળ લાગ્યા છે એનો અત્યારે આ જે કઈ બોલી છે ને એના રસથી બોલી છે. આપણા ફળ તો જે પોતાને અંદરથી અનુભવ થાય, વાણી પ્રગટે અને ત્યારે એના ફળ લાગે અને તઈ કોક એના ફળનો રસ પીવે. શાખા પત્ર તરુવર કો નહીં, એને કાંઈ નથી. શાખા પત્ર કાંઈ નથી, તરુવર કે નહીં, એની એક શાખા નથી, તરુવર કે કાંઈ નથી. એવું આ એક ઝાડવું છે. તરુવર પર બે પંખી બેઠા, એક ગુરુ ને એક ચેલા. લ્યો, આ તરુવર પર એક પંખી બેઠા, એક ગુરુ ને એક ચેલા. ચેલાને જળ ચૂન ચૂન ખાય, ગુરુ નિરંજન અકેલા, ઈ એકલા છે, એને કાંઈ નથી. આ જે બધું છે એ ચેલા ની બધું આમાં જ છે. હો, ગુરુ ચેલો બધું આમાં કઈક બધી બહાર ગોતવા જતા નહીં. આ બધું આમાં છે, ગુરુ આમાં છે, ચેલો આમાં છે. આ ભક્તિ એને જ કરવાની છે, બીજું આ ક્યાંય બહાર ગોતવા જેવું નથી. ગગન મંડળ में उद्भुत कुआ, वामे अमिका बासा. आ गगन मंडल में उद्भुत कुओ છે અને એમાં અમિકા બાસા છે. સુગરા હોય સો ભરભર પીવે, નુગરા જાવે પ્યાસા. જે સુગરો એટલે કે ઈ સદગુરુ પાસે જઈને જે આ પરમાત્માને ઓળખી લીધો, જાણી લીધો, પરખી લીધો, ઈ સુગરો થઈ ગયો છે. સુગરા હોય તો ભર પીવે. એક એક શબ્દની અંદર એનો અમીરસ પીતો હોય, એક એક શબ્દ, કોઈ પણ શબ્દ આવતો હોય, પછી એ ગાડી નીકળતી હોય, કાંઈ થતો હોય, ગમે એ અવાજ આવતો હોય, એમાં ઈ સરભર, ઈ ભરભર પીવે. સુગરા હોય તો ભરભર પીવે, નુગરા જાવે પ્યાસા. એને કોઈ દી નુગરાને આની ખબર ન પડે. ગગન મંડળ में ગૌવા વિયાણી, આ ધરણી દૂધ જમાયા. આ ધરણીઓ એમાં દૂધ જમાયા. ગૌવા વિયાણી જ છે, આવી જ રહી છે. સાર કોઈ માખણ, સાર માખણ કોઈ સંતને પાયા. સાસે જગ ભરમાયા. આ સાઈસમાં ભરમાઈ ગયા, બધાય સાઈસમાં ભરમાઈ ગયા. કોક સંત હતા અને જે અત્યારે આપણે સંતના નામ લઈ છીએ એવા સંતે આ સાર માખણ એને પીધું. હો ભાઈ, એના સિવાય કોઈ પી શકે નહીં. કાસા સૂત્રે સબ જગ બંધાયા. ભાઈ આનું નક્કી ખરું, કાસો સૂત્રનો તાતણો છે. હો ભાઈ, આ જીવન કઈ તૂટી જાય એની ખબર નથી આપણને. કાસા સૂત્રને તાતણે સબ જગ બંધાયા. કોઈક વિરલા છૂટ્યા, કોક વિરલા આમાંથી છૂટ્યા. આ વસ્તુને જાણી અને આમાંથી છૂટ્યા. उलट चला सो नगरी में पहुंचा. उलट चला सो नगरी में पहुंचा. उलट એટલે પોતાની તરફ આવ્યો, પોતાની તરફ.
કે આમાં કોણ છે, એ પોતાની તરફ આવ્યો. માર્ગ ચલા સબ લૂંટા, જગત લૂંટાઈ શકે નહીં કયો તો એવા લાલચમાં લૂંટાય છે, એવા લાલચમાં. હમણાં અમારે વાત કરતા હતા ક્યાં કીધું આ જ્ઞાન માર્ગમાં આ વડીલો આવે છે અને કોઈ આમાં જુવાન કોઈ આવતું નથી. ખરેખર આ સમજવા જેવું તો એને છે, કારણ કે તો જ આનો વિકાસ થાય. વિકાસ એટલે આ સત્ય વાત છે. સત્ય વાતમાં જ રહી, ખોટું ન બોલવું. આ સત્ય વાતમાં જે સત્ય જાણ્યું છે ત્યાં માથા મૂકી દીધા છે. મંસૂર જેવાએ કે તું ખુદા છો, કે હા હું ખુદા છું. અત્યારે તો કોઈ માથા મૂકવા પડે એમ નથી બાપા. ઈ કે તું ખુદા છો, કે હું ખુદા છું. એને ક્યાંને સડાવો સુરી ઉપર તો કે ખુદા છો, કે હા હું ખુદા છું. હસતો હસતો જયારે સુરી હાલતી હતી તો કે હવે આને પાણા મારો, કે પાણા મારે બધાય તોય કે હું ખુદા છું, ખુદા છું, ખુદા છું. છેલ્લે પાછળ બહુ મહેનત કરી હતી. ત્યારે એને એમ કીધું કે આ સબીલી નહીં મારે, કે સબીલી માર. ત્યારે એક ફૂલ ખિસ્સામાંથી મારીને ખાલી આમ કર્યું ને તો મંસૂર રોવા માંડ્યો. શું કરવા? અરે મેં તને શું આપ્યું છે, તું તને શેની બીક છે, કે મેં તારી પાછળ કેટલી મહેનત કરી. આ સંતની કેવડી મહેનત હોય છે એક શિષ્યની પાછળ. અને ઈ જ્યારે આ વાતમાં ન રહે તો એને કેટલું દુઃખ થાય. એટલે કહે છે કે આ વસ્તુ બાપા કહેજો. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની.